આપણે રોજિંદા વપરાશમાં અલગ અલગ તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ સનફ્લાવર તેલ વાપરતું હોય છે તો ઘણા લોકો સિંગ તેલ ખાતા હોય છે. પણ શું આપણે જાણીએ છીએ કે રોજિંદા જીવનમાં આપણે કયું તેલ ખાવું જોઈએ? આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં નાની નાની ઉંમરમાં પણ લોકોને મોટી મોટી બીમારીના શિકાર બની રહ્યા છે. ત્યારે રાજકોટના નિષ્ણાત ડોક્ટર રોજિંદા જીવનમાં કયું તેલ ખાવું જોઈએ અને કયું તેલ ન ખાવું જોઈએ તે વિશે માહિતી આપી છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. ઓઇલની વાત કરીએ તો બધા લોકો અત્યારે ઓઇલ તો ખાતા જ હોય છે અને આપણા જે ઘર વપરાશના રોજિંદા જીવનમાં પણ બધી ઓઇલી વસ્તુઓ જ હોય છે એમ. એટલે અત્યારની જો વાત કરીએ તો મોટાભાગે બે પ્રકારના ઓઇલ હોય છે. એક આપણે કપાસિયાનું તેલ અને મગફળીનું તેલ એ તો હોય જ છે. સાથે અત્યારે હમણાં બધા લોકો સનફ્લાવર ઓઇલ અથવા તો સેફ્લાવર ઓઇલનો પણ યુઝ કરતા થયા છે એમ, બરાબર. એટલે આમ જોવા જઈએ તો મગફળીનું ઓઇલ અથવા તો પીનટ ઓઇલ જે અત્યારે રોજિંદા જીવનમાં વધારે પડતો વપરાશ થઈ રહ્યો છે, બરાબર. હવે બધા લોકોનું માનવું એવું છે કે ભાઈ એમાં છે તે કોલેસ્ટ્રોલ હોતું નથી એમ. અને કમ્પોઝિશનમાં વાત કરીએ તો એમાં કોલેસ્ટ્રોલ નથી હોતું. આપણે બધા જોઈએ તો એમાં નથી હોતું. એટલા માટે આપણે બધાનું એવું માનવું હોય કે ભાઈ મગફળીના તેલથી કંઈ કોલેસ્ટ્રોલ વધે નહીં. પણ એક ખોટી માન્યતા છે. એમાં ભલે કોલેસ્ટ્રોલ ના હોય પણ સાથે એમાં બેડ ફેટ હોય છે. એટલે આપણે પીનટ ઓઇલની વાત કરીએ તો એમાં મોટા ભાગે છે તે સેચ્યુરેટેડ ફેટ હોય છે જે બેડ લિપિડ વધારે છે. બેડ લિપિડ કહેવા જઈએ તો એલડીએલનું પ્રમાણ જે છે આપણા બોડીમાં વધારતા હોય છે. જ્યારે સનફ્લાવર ઓઇલ છે એની અંદર પોલીઅનસેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે જે આ બેડ લિપિડ જે છે એનું પ્રમાણ ઘટાડતા હોય છે, બરાબર. એટલે એલડીએલનું પ્રમાણ જે છે એ સનફ્લાવરના ઓઇલથી થોડું ઓછું થાય છે, જ્યારે પીનટ ઓઇલના વપરાશથી આ એલડીએલનું પ્રમાણ વધતું હોય છે. આ જે બેડ લિપિડ જે છે એ આગળ જઈ અને મોટી મોટી બીમારીઓનું કારણ બનતું હોય છે, જે આપણી ધમનીઓમાં જઈ અને લોહીનો સ્ત્રાવ બંધ કરે છે, જેના કારણે હૃદયનો હુમલો અથવા તો મગજનો પેરાલિસિસનો અટેક ને આ બધી વસ્તુઓ સંભવ થઈ શકે છે. એટલા માટે જે છે એ પીનટ ઓઇલના વપરાશથી આ બેડ લિપિડના કારણે આ બધી વસ્તુઓનું પ્રમાણ જે છે વધતું હોય છે, જ્યારે સનફ્લાવર ઓઇલના યુઝથી આ બધી વસ્તુઓનો આ બધી જે રોગો છે એનું પ્રમાણ જે છે ઓછું કરી શકાય છે. આની સાથે વિટામિન્સની વાત કરીએ તો વિટામિન ઈ અને વિટામિન કે એનું પ્રમાણ પણ છે જે સનફ્લાવર ઓઇલમાં વધારે હોય છે પીનટ ઓઇલની કમ્પેરિઝનમાં. એટલા માટે આપણે સનફ્લાવર ઓઇલ એ માટે પણ ફાયદાકારક ગણી શકાય છે. હવે આ જે વિટામિન ઈ છે એ આપણે એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ ફાયદો અપાવે છે. એટલા માટે જે છે આ સનફ્લાવર ઓઇલ છે એના કારણે આ બધા રોગોના જે પ્રમાણ છે એ ઘટાડી શકાય છે. બીજી વસ્તુ એ છે કે સનફ્લાવર ઓઇલના યુઝથી કમ્પેરેટિવલી મતલબ કે આપણે પ્રમાણમાં વાત કરીએ તો મગફળીના જે ઓઇલ છે એના પ્રમાણમાં સનફ્લાવર ઓઇલમાં થોડોક આ રોગોનો જે પ્રમાણ છે ઓછું કહી શકાય છે. પણ એવું નથી કે કમ્પ્લીટલી આપણે એનાથી ફ્રી થઈ શકીએ. એટલે સનફ્લાવર ઓઇલનું આપણે યુઝ કરીએ એટલે આપણને કોઈ દિવસ અટેક ના આવે એવી વસ્તુ પણ નથી. જેટલું આપણે ખાઈએ છીએ એ પ્રમાણે વ્યાયામ પણ આપણે કરવી જોઈએ. એ પ્રમાણે આપણું કેલરીક યુટિલાઇઝેશન પણ હોવું જોઈએ. એ જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઓઇલ આપણે જરૂરી છે ખાવું જોઈએ. એની સાથે આપણે એટલી કસરત અથવા વ્યાયામ પણ એવું થવું જોઈએ.